કાંઈ ન કરે બેટું. ઓમ લક્ષ્મી માતા એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. કેમ છો? સ્વાગત છે મારા વિડીયોમાં. આજે ધનતેરસ, યસ. તો આજથી જે દિવાળીની માહોલનું જે ચાલુ થઈ ગયું છે, બહાર ભલે અંધારું હોય પણ ઘરમાં ખુશીનો માહોલ રહેશે આપણો, કારણ કે હિન્દુઓનો મેઇન તહેવાર છે આ દિવાળી. તો બસ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ધનતેરસની. ઇન્ડિયામાં ધનતેરસની પૂજા થઈ ગઈ છે, ધનતેરસનું જે બધું થઈ ગયું છે. અહીંયા અમે 5.5 કલાક પાછળ છીએ યુકેમાં. તો અત્યારે હવે અમે કરીશું. તો આજનો વ્લોગ આખો ધનતેરસનો છે, આખો જોજો, મજા આવશે. હાલ ને, હું દૂર નહીં જાઉં, તું આય આય આ નહીં, કાંઈ નહીં કરતો. જો આમ ઉતરવાનું, જો હાલ આપણે જો આમ બેસવાનું, ઊંધી ઊંધી ઊંધી. આમ બેસવાનું, કેમ આમ. ઉપર જા, દે દે જે 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 ચૂપ ચૂપ થઈ જા. કાંઈ ન કરે બેટું. નહીં નહીં, મૂકી દીધું. મારા આઈસ્ક્રીમ જોતો મારે. મારા દીપ આઈસ્ક્રીમ જોતો મારે. આ ત્વાસને કંઈક વધારે જ હેરાન કરી છે, પણ એવું બી નથી, એ બી હેરાન કરી મૂકે છે, એટલે આજે ખાલી બધો લીધો છે. વાત બીજી ધનતેરસની કે ધનતેરસનો મિનિંગ શું છે કે લક્ષ્મીની પૂજા કરવી. જે ઘરમાં જે આપણા લક્ષ્મી છે ને, આપણા મમ્મી છે, આપણી બેન છે, વાઈફ છે, ડોટર છે, એમને માન આપવું, એમનું સન્માન કરવું. ઘરનું જ નહીં પણ જે બીજાની બહેનો છે એમને પણ. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? તો એ છે, એ કરો એટલે ધનતેરસનું જે સાચો મિનિંગ છે ત્યાં આવી જાય એનો અર્થ. ઘરમાં જે સાચી સંપત્તિ, જે સાચે સોનું છે ને, જે સ્ત્રી, એમને સન્માન આપો એટલે લક્ષ્મીજી આપોઆપ ખુશ થઈ જાય. ચલો તો બીજી બધી વાત પછી કરીએ, વિડીયો આપણો ચાલુ કરીએ. જોજો, સારું લાગે તો લાઈક કરી દેજો અને બસ આમને આમ પ્રેમ કરતા રહેજો. લાસ્ટ જે વિડીયોઝમાં જે ભરપૂર માત્રામાં જે વ્યૂઝ આવી રહ્યા છે એના માટે થેન્ક યુ સો મચ. અને બીજી વાત એ કે આજે કંઈક મારા લુકમાં કંઈક અલગ છે. ये बढ़िया था गुरु. તો જેને દેખાય એ કમેન્ટ કરજો કે શું છે. બાકી જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે એમને ખબર પડી ગઈ હશે, અને વિડીયોમાં પણ જો એ લોકો ધ્યાનથી જોશે તો ખબર પડી જશે. તો દેખાઈ જાય તો એ બી કમેન્ટ કરજો કે કેવું લાગે છે. ઓકે, ચાલો જોતા રહ્યો. જોતો ચાલો.
બસ તો અહીંયા અમારી લક્ષ્મી પૂજા પૂરી થઈ ગઈ. અહીંયા પૂરી થઈ ગઈ. હવે અમદાવાદમાં તો ક્યારની પૂરી થઈ ગઈ હતી. તો એનો વિડીયો જોઈ લો, મારા અમદાવાદ જે મારું ઘર છે ત્યાંનો વિડીયો એ જોઈ લો. ચલો માતાજી લઈ જાઉં છું. આવું તારે શું લઈ ગયો દીપ વાસ્તુ? બસ તમારો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ તમને ગમ્યો હશે. અને બધા એમ કહે છે કે ફેસ્ટિવલ ઉપર જ તમારા વિડીયોઝ કેમ આવે છે. તો વીકલી હું ટ્રાય કરું છું કે એક વિડીયો મૂકું જ, પણ શું કરું, ટાઈમ નથી મળતો. પણ તો બી મારો મેક્સિમમ ટ્રાય હોય છે કે હું વિડીયોઝ મૂકું, વીકલી એક તો મૂકું જ. તો હવે નેક્સ્ટ વિડીયો આવશે દિવાળીએ. એ તો પાક્કું આવવાનું છે. દિવાળીએ અમે બધા ફ્રેન્ડ મળીને બધા ડેકોરેશન કરવાના છે. ફટાકડા પણ ફોડીશું, પણ થોડુંક બધું પૂછીને કે કઈ રીતનું અહીંયા ફોડવાનું હોય છે, પણ ફોડીશું જરૂર. એન્જોયમેન્ટ જરૂર કરીશું અને વિડીયો બી ચોક્કસ બનાવીશ. તો વિડીયોની રાહ જોજો. બાકી આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ હજુ નથી કરી લેજો યાર. 50K જલ્દી થવાના છે અને 50K હું લાઈવ આવવાનો છું. અને બાકી દેખાઈ ગયું એ ફેસમાં શું નવું છે તો કમેન્ટ કરી દેજો કેવું લાગે છે. મળીએ દિવાળીએ. ત્યાં સુધી એન્જોય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.